ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે કુશળ હશો। આજે આખું વિશ્વ મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે અનેક માધ્યમો દ્વારા આપણને સૂચનો આપવામાં આવે છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો। તો વિદ્યાર્થી મિત્રો, ઘરમાં રહી અને આપને આપનું અભ્યાસનું કાર્ય ચાલુ રાખીશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશે શીખીશું। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7માં સમય સંખ્યાઓમાં આગળ જે છે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશે શીખી ગયા છો, તો એને પહેલાં આપણે યાદ કરી લઈશું અને પછી જે આપણું 8મા ધોરણનું પહેલું ચેપ્ટર છે સમય સંખ્યાઓ, તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં પહેલાં પ્રાકૃતિક સંખ્યા, તો તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાઓમાં માત્ર ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે। પછી છે પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાની અંદર તમે શૂન્યને ઉમેરો તો એ પૂર્ણ સંખ્યાઓ બને છે। અને પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો શૂન્ય અને ધન સંખ્યાઓ તો ખરી જ, એની સાથે ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય। ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો ઉમેરતા કઈ સંખ્યાઓ બને છે? પૂર્ણાંક સંખ્યાઓ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આટલું પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા તમે ધોરણ 7માં શીખી જ ગયા છો। હવે ધોરણ 8માં આપણે નવી એક સંખ્યાગણ શીખવાનો છે, સમય સંખ્યાઓ। તો એની ચર્ચા કરતાં પહેલાં આપણે જોઈ લઈશું કે સંખ્યાઓના મુખ્ય 5 પ્રકાર છે। સંખ્યાઓના 5 પ્રકાર છે। એમાં પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાગણ, બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યાગણ, ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાગણ, ચોથો પ્રકાર છે સમય સંખ્યાગણ અને 5મો પ્રકાર છે વાસ્તવિક સંખ્યાગણ। આ 5 સંખ્યાઓના પ્રકાર છે। હવે એ 5 સંખ્યાઓમાંથી આપણે વાસ્તવિક સંખ્યાગણ R એ 9મા ધોરણમાં શીખવાનું છે, જ્યારે સમય સંખ્યા ધોરણ 8માં આવે છે, તેના વિશે આપણે વિસ્તારથી શીખીશું। અને એ પહેલાં પણ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાને પણ આપણે વિસ્તૃતમાં સમજીએ। તો સૌથી પહેલાં છે પ્રાકૃતિક સંખ્યાગણ। તો પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવાય? તો નેચરલ નંબર। પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય છે। નેચરલનો પહેલો અક્ષર N છે, માટે પ્રાકૃતિક સંખ્યાને N ઘન વડે દર્શાવવામાં આવે છે। હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો જો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3, 4 અનંત સુધી છે। પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી છે। એનો તમે જેમ જેમ આગળ ને આગળ જશો તો આપણને તમે એક એક ઉમેરતા જશો તેમ નવી ને નવી સંખ્યા આપણને મળતી જ જશે, એનો અંત નથી। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે? તો 1, 2, 3, 4 અનંત સુધી છે। તમને પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તમે ઉપર જોઈને કહી શકો છો કે આગળ જાઓ તો આનાથી મોટી સંખ્યા મળે। તો સૌથી નાની સંખ્યા કઈ છે પ્રાકૃતિક સંખ્યા? 1। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। કોઈ પૂછે કે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। જેમ તમે આગળ ને આગળ જશો તેમ નવી ને નવી સંખ્યાઓ આપણને મળતી જ જશે।
પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા તરીકે પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રાકૃતિક સંખ્યા ગણ વિશે ખબર પડી ગઈ હશે. હવે પ્રાકૃતિક સંખ્યા પણ એને ગણની રીતે લખવું હોય તો કેવી રીતે લખાય? તો છગડીયો કૌંસ, ગણ દર્શાવવા માટેનો સંકેત શું છે? છગડીયો કૌંસ. આને શું દર્શાવાય? ગણ. ગણની અંદર તમે લખો 1 2 3 4 ડેશ ડેશનો અર્થ શું? કે આગળ ને આગળ સંખ્યા ચાલુ જ છે. તો પ્રાકૃતિક સંખ્યા ગણ તરીકે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. તમને વિદ્યાર્થી મિત્રો, તમને પ્રાકૃતિક સંખ્યા ગણ વિશે સમજ પડી ગઈ હશે. હવે આપણે આગળ બીજો પ્રકાર જોઈશું, પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા ગણને અંગ્રેજીમાં શું કહેવાય? હોલ નંબર. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય. હોલના સ્પેલિંગમાં પહેલો અક્ષર W આવે છે, એટલે પૂર્ણ સંખ્યા ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? W વડે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત તેથી થાય છે. તો તમે આગળ જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓ તો ખરી જ, પણ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર તમે શૂન્ય ઉમેરો તો કઈ સંખ્યા મળશે? પૂર્ણ સંખ્યા મળશે. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 1 2 3 અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓ પણ કોઈ વિદ્યાર્થી મિત્રો તમને પૂછે કે પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો પૂર્ણ સંખ્યાઓ પણ કેટલી છે? અનંત સુધી છે. અને પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાની અંદર તમે શૂન્ય ઉમેરો તો આપણને કઈ સંખ્યા મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કઈ આવશે? તમે ઉપર જોઈને કહી શકશો. કઈ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા? શરૂઆત કઈથી થાય છે? શૂન્યથી. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. તો પૂર્ણ સંખ્યા ગણ તરીકે દર્શાવવું હોય તો આ સંખ્યાને કેવી રીતે દર્શાવાય? તો જે સંખ્યા આપી છે તેને તમે ગણમાં લખી દો. તો આ શું કહેવાય? પૂર્ણ સંખ્યા ગણ. 0 1 2 3 ડેશ ડેશ ડેશ. એનો અર્થ કે આપણને આગળ ને આગળ સંખ્યા મળતી જ જાય છે. એના પછી છે ત્રીજો પ્રકાર, પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય ઝેડ. જર્મન શબ્દ છે. ઝેડ એ જર્મન શબ્દ છે અને ઝેડ પૂર્ણાંક સંખ્યાને ઝેડ કહેવાય છે. એટલા માટે એનો પહેલો અક્ષર ઝેડ હોવાથી પૂર્ણાંક સંખ્યાનો સંકેત શું છે? તો ઝેડ વડે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો આપણે આગળ જે બે સંખ્યાઓ શીખ્યા છે એ તો ખરી જ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં બીજી એક સંખ્યા ઉમેરાશે, ઋણ પૂર્ણાંક. બરાબર? તો પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે -3, -2, -1, 0, 1, 2, 3 એનો સમાવેશ શેમાં થાય છે? પૂર્ણાંક સંખ્યામાં. તો પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, શૂન્ય આ બે તો હતું જ. એમાં કઈ સંખ્યા ઉમેરાય છે? ઋણ પૂર્ણાંકો. તો ઋણ પૂર્ણાંકો ઉમેરતા કઈ સંખ્યા બને છે? પૂર્ણાંક સંખ્યાઓ બને છે. તેને ગણમાં દર્શાવવું હોય તો શું કરવું પડે? ગણની નિશાની કરી -3, -2, -1 આગળ પણ ડેશ ડેશ છે. એનો અર્થ કે ઋણ પૂર્ણાંકો પણ અનંત સુધી છે. શૂન્ય ધન પૂર્ણાંકો ડેશ 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 એટલે ધન પૂર્ણાંકો પણ અનંત સુધી છે. ચોથો પ્રકાર છે સમમેય સંખ્યા ગણ. સમમેય સંખ્યા ગણને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. આપણે ધોરણ 8માં સમમેય સંખ્યા વિશે શીખવાનું છે એ છે. તો સમમેય સંખ્યા ગણ. તો સમમેય સંખ્યાઓમાં પહેલાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો આગળ આપણે જે 3 પ્રકાર શીખ્યા સંખ્યાના, એ ત્રણેય પ્રકારની સંખ્યાઓ તો ખરી જ, અને એ સિવાય ચોથા પ્રકારની સંખ્યા જે ઉમેરાશે
એનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. તો આગળ આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1 2 3 4. પછી પૂર્ણ સંખ્યા લઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓમાં શેનો સમાવેશ થાય છે? શૂન્યનો, એટલે શૂન્ય આવશે. એના પછી ત્રીજો પ્રકાર જોયું તો શૂન્ય અને ધન પૂર્ણાંકો આવતા હતા, અને પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થયો? તો ઋણ પૂર્ણાંકોનો. એટલે આ 3 સંખ્યાઓ તો ખરી જ સમય સંખ્યાઓમાં, પણ ચોથી કયા પ્રકારની આવશે? તો ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, પછી ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. આ બધી જ સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? સમય સંખ્યા ગણમાં. દાખલા તરીકે અપૂર્ણાંક તો કઈ આવશે? -2 તૃતીયાંશ, -1 તૃતીયાંશ, 0, 1 તૃતીયાંશ, 1 ચતુર્થાંશ. બરાબર. તો આ બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? સમય સંખ્યા ગણમાં. સમય સંખ્યામાં ઋણ અપૂર્ણાંક આવે, જે p/q સ્વરૂપે લખાઈ શકાય એવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. 2 અને 3 અંશ અને છેદ. p એટલે 2 અને 3 એટલે છેદ. તો જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાઓને અપૂર્ણાંક કહેવાય. અને આવી સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? સમય સંખ્યાઓમાં થાય છે. તો સમય સંખ્યા ગણમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ઋણ અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, પછી ધન પૂર્ણાંક અને ધન અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. અને આપણે ધોરણ 8માં પહેલું ચેપ્ટર જે છે તે સમય સંખ્યાઓનું જ છે, અને સમય સંખ્યાઓ વિશે જ શીખવાનું છે. હવે સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો આપણે જોઈશું કે સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે છેદ 0, q અંશ અને છેદ p/q સ્વરૂપે, એટલે p અંશ કહેવાય, q છેદ કહેવાય. તો q 0 હોવો ન જોઈએ. તો p/q સ્વરૂપે લખી શકાય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે -5 તૃતીયાંશ, 7 અષ્ટમાંશ, 5 અને 7. વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે 7ના છેદમાં તો કશું નહીં, તો આ સમય સંખ્યા કહેવાશે? તો હા, કહેવાશે. 5ના છેદમાં કશું નથી એટલે 1 લખાય, અને 7ના છેદમાં પણ કશું નથી એટલે 1 લખાય. તો આ સંખ્યાઓ પણ કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય. તેના પછી છે વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યા કોને કહેવાય? તો જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. દાખલા તરીકે +1 અને -1. +1 અને -1 બંનેનો સરવાળો કરો તો એનો જવાબ શું મળશે? 0. તો આ બંને સંખ્યાઓ કેવી કહેવાય? એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. તે જ રીતે વ્યસ્ત સંખ્યાઓ. તો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને વ્યસ્ત સંખ્યા કહેવાય. દાખલા તરીકે 5. તો 5નો વ્યસ્ત, તો આનો ગુણાકાર વ્યસ્ત એટલે શું? તો 5ના છેદમાં કશું નથી એટલે શું લખાય? 1. અને વ્યસ્ત કરવાનું એટલે શું? તો સંખ્યાને ઉલટાવી દેવાની. અંશની સંખ્યા છેદમાં લખવાની અને છેદની સંખ્યા અંશમાં લખવાની. તો 1 પંચમાંશ, આ બંનેનો ગુણાકાર 1 1 ઉડી જશે, 5 5 ઉડી જશે, તો શું રહેશે? 1. તો જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તે સંખ્યાઓ શું કહેવાય? વ્યસ્ત સંખ્યા કહેવાય. તે જ રીતે 3 સપ્તમાંશનો વ્યસ્ત. તો 3 સપ્તમાંશ એનો વ્યસ્ત કેટલો થશે? 7 તૃતીયાંશ. તો બંનેનો ગુણાકાર કરતાં 7 7 ઉડી જશે, 3 3 ઉડી જાય, તો કેટલા મળશે? 1. તો એ બે સંખ્યા શું કહેવાય? એકબીજાનો વ્યસ્ત કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યાના ગુણધર્મોની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરીશું.